નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 1 સજીવ વિશ્વ પાર્ટ 7 ની અંદર આજે આપણે ગોત્ર થી શરૂઆત કરવાના છે। આગળ વર્ગીકરણની કક્ષાની અંદર 3 કક્ષાઓની વાત કરી ગયેલા છે। સૌથી પહેલી જાતિ, ત્યાર પછી પ્રજાતિ અને ત્યાર પછી કુળ। આ 3 વર્ગીકરણ કક્ષા ને આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી ગયેલા। હવે ચોથી કક્ષા આપણે જે અભ્યાસ કરવાનો છે ગોત્ર। આજે આપણે આજના લેક્ચર ની અંદર ગોત્ર થી શરૂઆત કરશું। ઓર્ડર ચાલ જોઈએ આપણે ગોત્ર। પ્રશ્ન રીતે પૂછી શકે, ટૂંકમાં લખો ગોત્ર। ઓર્ડર ચાલ ગોત્રની વાત કરીએ તો ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે। એટલે કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળ જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કરેલા છે। સરખા લક્ષણોને આધારે આગળ જાતિમાં પણ આપણે વાત કરી ગયા, પ્રજાતિમાં પણ, કુળમાં પણ। એટલે કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળ જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે। સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓએ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે। એટલે કે સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે। હવે આ ખાસ યાદ રાખજો, સામાન્ય રીતે ગોત્ર અને ત્યાર પછી ઉચ્ચ કક્ષાના, એટલે ત્યાર પછી વર્ગ, સમુદાય, સૃષ્ટિ, તો કે અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કોને આધારે ઓળખાય? તો કે લક્ષણોના સમૂહને આધારે ઓળખાય ગોત્ર અને ત્યાર પછીની ઉચ્ચ કક્ષાના સમૂહ વર્ગીકરણીય કક્ષાઓ। હવે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે। હવે યાદ રાખજો કે ગોત્ર એટલે શું? તો કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને બનતી રચનાને ગોત્ર કહે છે। આ એની ડેફિનેશન થઈ ગઈ। એટલે કે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે। હવે કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે। અહીંયા ખાસ કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે। અહીંયા જો એક આપેલું છે એક્ઝામ્પલ, સરસ। કોન્વોલ્યુલેસી અને સોલેનેસી આ બે કુળ છે। કોન્વોલ્યુલેસી અને સોલેનેસી જેવી વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમોનેલ્સ માં સમાવેશ કરવામાં આવેલો છે। એટલે અહીં એમસીક્યુ પણ પૂછાઈ શકે કે સોલેનેસીનું ગોત્ર કયું અથવા કોન્વોલ્યુલેસીનું ગોત્ર કયું? તો કે પોલિમોનેલ્સ। અને શેને આધારે બંનેને એક જ ગોત્રની અંદર કોન્વોલ્યુલેસી અને સોલેનેસીને બંનેને એક જ ગોત્ર પોલિમોનેલ્સમાં શેને આધારે સમાવેશ કરવામાં આવેલો છે? તો યાદ રાખવાનું, પુષ્પીય લક્ષણોને આધારે। સરખા પુષ્પો હોવાથી, એટલે કે એના લક્ષણો જે હશે એ પુષ્પોના સરખા હોવાથી બંનેને પોલિમોનેલ્સ ગોત્રની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। આ વનસ્પતિનું ઉદાહરણ થઈ ગયું। એ જ રીતે પ્રાણીઓની અંદર આપણે બે કુળની વાત કરી ગયા। જ્યારે પ્રાણીઓમાં
ફેલેડી અને કેનેડી, બિલાડી અને કૂતરાનું કુળ. ફેલેડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશ કરેલો છે. એટલે અહીંયા યાદ રાખવાનું, કૂતરો અને બિલાડીનું કુળ અલગ અલગ છે, ફેલેડી અને કેનેડી. પણ અહીંયા ગોત્રની અંદર બંનેનું ગોત્ર એક જ છે. કયું ગોત્ર? તો યાદ રાખવાનું, કાર્નિવોરા. કાર્નિવોરા ગોત્રની અંદર સમાવેશ કરેલો છે. એટલે કુળના લક્ષણો અલગ હતા, પરંતુ ગોત્રના લક્ષણો કેવા હશે? સરખા. સમૂહ જે હશે એ સમૂહના લક્ષણો કેવા હશે? સરખા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે જ્યારે પ્રાણીઓમાં ફેલેડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર, કયા ગોત્રમાં? તો કે કાર્નિવોરામાં સમાવેશ કરેલો છે. અહીંયા એમસીક્યુ આ પૂછાઈ શકે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વાત કરી આપણે ગોત્રની. ચાલો ઝડપથી ફરીથી એકવાર ગોત્રની વાત કરી દઈએ, પછી આપણે વર્ગ ઉપર આવીએ. ગોત્ર તો કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિ, પ્રજાતિ, કુળ જેવી કક્ષામાં વર્ગીકૃત આગળ આપણે કરી જ દીધા. સામાન્ય રીતે ગોત્ર એ અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. હવે કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. અહીંયા કોન્વોલ્યુલેસી અને સોલેનેસી જેવા વનસ્પતિના કુળ મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્રની અંદર, પોલીમોનાઇલ્સની અંદર મૂકવામાં આવેલા છે. એ જ રીતે પ્રાણીઓની અંદર ફેલેડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશ કરવામાં આવેલો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ગોત્ર. હવે આપણે વર્ગ ક્લાસની વાત કરીએ. વર્ગકની આ કક્ષા, વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવેશ કરે છે. એટલે ગોત્રો અહીંયા ભેગા થઈને વર્ગની રચના કરશે. ગોત્રો ભેગા થઈને વર્ગની રચના કરે છે. દાખલા તરીકે વાનર, ગોરિલા, ગિબ્બન જેવા સમાવેશ પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓને સમાવેશ માંસાહારી કાર્નિવોરા ગોત્ર બંનેને એક જ વર્ગ સસ્તનમાં સમાવેશ થાય છે, મૂકવામાં આવેલા છે. જો વાનર, ગોરિલા, ગિબ્બન તો એનો સમાવેશ ગોત્ર કયું? પ્રાઇમેટ. આપણે પણ એમાં જ આવશું, પ્રાઇમેટ ગોત્રની અંદર. એ જ રીતે વાઘ, બિલાડી, કૂતરા જેવા પ્રાણીઓનો સમાવેશ તો કે કાર્નિવોરા માંસાહારી પ્રાણીઓ બંને ને એક જ વર્ગ, આપણે બધાને એક જ વર્ગ, કયા વર્ગમાં? સસ્તન વર્ગમાં સમાવેશ કરવામાં આવેલા છે. હવે સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે હવે વર્ગની પણ તમને સમજ પડેલી હશે કે વર્ગની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવેશ કરે છે. દાખલા તરીકે વાનર, ગોરિલા, ગિબ્બન જેવા સમાવેશ પ્રાઇમેટ ગોત્ર અને એ જ રીતે વાઘ, બિલાડી, કૂતરા જેવા પ્રાણીઓનો સમાવેશ માંસાહારી કાર્નિવોરા ગોત્ર બંનેને એક જ વર્ગ સસ્તનની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એ રીતે સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે. ક્લિયર? આ બે કક્ષાઓ ગોત્ર અને વર્ગ. ત્યાર પછી હવે આગળની કક્ષાઓની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ છેલ્લે આપણે વર્ગની વાત કરી, હવે આપણે સમુદાય ફાઇલમની વાત કરીએ. તો સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ફિશ, વિહંગ, ઉભયજીવીઓ, સરીસૃપ આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. એટલે કે સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, વિહંગ, ઉભયજીવી, સરીસૃપ આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે.
હવે અહીંયા મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાનો એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે. એટલે કે મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાનો એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે. જો તે વનસ્પતિ હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જો પ્રાણી હોય તો એને સમુદાયમાં મૂકવામાં આવે. અહીંયા આપણે કીધું કે આ બધા મત્સ્ય, વિહંગ, ઉભયજીવી, સસ્તન, સરીસૃપ આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવ્યા. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાનો એક જ સમુદાય મેરુદંડીની અંદર સમાવેશ કરવામાં આવ્યો. પણ વનસ્પતિ હોય તો ત્યાં સમુદાય નહીં આવે, વિભાગ આવશે. આ ખાસ એમસીક્યુ યાદ રાખવાનું. જો તે વનસ્પતિ હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી જ આ યાદ રાખવાનું. સમુદાય, ફાઇલમ, કે વનસ્પતિ હોય તો વિભાગ આવે, પ્રાણી હોય તો સમુદાય આવે. ક્લિયર? ચાલો, ત્યાર પછી છેલ્લું આવે સૃષ્ટિ, કિંગડમ. અહીંયા આપણે એનો ચાર્ટ પણ ચડતા ક્રમમાં જાતિની સંખ્યા વર્ગીકરણ જે છે એ ચડતો ક્રમ દર્શાવેલો છે. સૃષ્ટિ, કિંગડમ. તો પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયમાં સમાવેશ બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પહેલા યાદ રાખવાની કે પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયમાં સમાવેશ બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે તેને સૃષ્ટિ કહે છે, કિંગડમ કહે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને તેથી બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશ હોય છે. આ પછી આપણે બે જૂથની ચર્ચા કરી શકીએ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. ચાલો, પહેલા આપણે ચડતા ક્રમ, વર્ગીકરણીય કક્ષાઓનો ચડતા ક્રમની વાત કરી દઈએ તો સૌથી પહેલા નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવતી તો જાતિ જ આવશે, ત્યાર પછી પ્રજાતિ, ત્યાર પછી કુળ, ત્યાર પછી ગોત્ર, ત્યાર પછી વર્ગ, વનસ્પતિ હોય તો વિભાગ, પ્રાણી હોય તો સમુદાય અને ત્યાર પછી સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો તો કે સૃષ્ટિ. ક્લિયર? આ ચડતો ક્રમ આપણે વર્ગીકરણીય કક્ષાઓનો દર્શાવેલો અને ખરેખર અસ્તિત્વ ધરાવતું હોય પૃથ્વી ઉપર. આ પણ યાદ રાખવાનું. પૃથ્વી પર ખરેખર અસ્તિત્વ ધરાવતી વર્ગીકરણીય કક્ષા તો યાદ રાખવાનું જાતિ. કઈ આવશે? જાતિ. ક્લિયર? ત્યાર પછી પ્રજાતિ અને સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો પણ જાતિ. સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો તો સૃષ્ટિ આવશે. એમસીક્યુ ખાસ યાદ રાખો. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, વનસ્પતિ હોય તો પ્રાણી હોય તો સમુદાય અને સૃષ્ટિ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકો ના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે. જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય. અહીંયા જાતિથી આપણે ઉપર સૃષ્ટિ તરફ જશું તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય, સરખા લક્ષણોની.
ત્યાં બધા જ લક્ષણો ધરાવતા સૃષ્ટિ, વનસ્પતિ તો પ્રાણી બધા જ હશે. વિહગ પણ હોય, સસ્તન પણ હોય, ઉભયજીવી પણ હોય, સરીસૃપ પણ હોય, વાદળી પણ હશે, બધા જ. એટલે સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે આમ ઉલટું આવીએ, આમ ઉપર જઈએ તો સરખા લક્ષણો ઘટે, ઉપરથી નીચે આવીએ તો સરખા લક્ષણો વધે. જાતિ પ્રજાતિમાં સરખા લક્ષણો વાળા જ સજીવો હોય. એટલે કે સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય. આમ આવીએ તો વધે, એનાથી ઉલટું આમ જઈએ તો ઘટે. એટલું યાદ રાખવાનું. લક્ષણોની સામાન્ય લક્ષણો, સરખા લક્ષણો, આમ આવીએ તો વધે, આમ જઈએ તો ઘટે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ઉચ્ચ કક્ષા એ એક વર્ગકનો એક જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ સૃષ્ટિ અને સમુદાય બેનો વાત કરેલી છે. બે અગત્યના ટોપિક. અહીંયા વર્ગીકરણ આપણું પૂરું થાય ત્યાર પછી 4 એક્ઝામ્પલ આપેલા છે, એની ચર્ચા કરીશું. ફરીથી આપણે સૃષ્ટિની વાત કરી દઈએ કે પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયમાં સમાવેશ બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે, તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે. તેથી બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશ હોય છે. અહીંયા એક એક્ઝામ્પલ પણ ચડતા ક્રમનો આપેલો છે. જાતિ, જાતિ પછી પ્રજાતિ, પ્રજાતિ પછી કુળ, કુળ પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ, વિભાગ, સમુદાય અને સૃષ્ટિ. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીઓનો ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે. ઉપકક્ષાઓ પણ આવશે અહીંયા. વર્ગ તો કે ઉપવર્ગ, બરાબર? ઉપવર્ગ પણ આવે એનો. જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપર તરફ જઈએ તો સામાન્ય સરખા લક્ષણોની સંખ્યા ઘટે, આમ ઘટે. અને સૃષ્ટિથી પ્રજાતિ તરફ નીચે તરફ જઈએ તેમ સામાન્ય સરખા લક્ષણોની સંખ્યા વધે, આમ વધે. અને ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એક જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવા વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. પૃથ્વી ઉપર ખરેખર એમસીક્યુ ખાસ યાદ રાખજો, ખરેખર અસ્તિત્વ ધરાવતી વર્ગીકરણીય કક્ષા કઈ તો કે જાતિ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ખાસ અગત્યનું કોષ્ટક જે આપેલું છે, કોષ્ટક 1.1 સજીવો તેમની વર્ગીકરણ કક્ષાઓની સાથે અહીંયા દર્શાવેલા છે. સજીવોને તેમની વર્ગીકરણ કક્ષાઓની સાથે આપણે દર્શાવેલા છે, તો એની ચર્ચા કરવાની. અહીંયા 4 સજીવોની કક્ષા દર્શાવેલી છે. મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં. આ 4ની કક્ષાઓ અહીંયા દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો, જે ખાસ અગત્યનું છે. 4 મોઢે કરવા પડશે એની કક્ષાઓ બધી જ, વૈજ્ઞાનિક નામથી લઈને એનો સમુદાય વિભાગ સુધી. ચાલો તો શરૂઆત કરીએ. પહેલું મનુષ્ય, માનવ. તો માનવનું વૈજ્ઞાનિક નામ આપણને ખબર જ છે, ભણી જ ગયા આગળ, હોમો સેપિયન્સ. માનવનું વૈજ્ઞાનિક નામ તો કે હોમો સેપિયન્સ. હવે પ્રજાતિ, ત્યાર પછી પ્રજાતિ તો પ્રથમ અક્ષર હોય એ પ્રજાતિ, બીજું નામ હોય એ જાતિ. તો અહીંયા હોમો પ્રજાતિ થશે, સેપિયન્સ જાતિ થશે, એટલે પ્રજાતિ કઈ થશે? હોમો. ત્યાર પછી આપણું કુળ, માનવ મનુષ્યનું કુળ કયું તો કે હોમોનિડી. કયું કુળ થશે? હોમોનિડી કુળ. ત્યાર પછી ગોત્ર માનવનું તો પ્રાઇમેટા. પ્રાઇમેટ ગોત્રની અંદર સમાવેશ છે આપણે બધા. ગોત્ર આપણું પ્રાઇમેટા. વર્ગ આપણને ખબર જ છે, સસ્તન વર્ગ. અને સમુદાય આપણો તો કે મેરુદંડી માનવનો સમુદાય કયો થશે?
મેરુદંડી. એટલે આ આખું આપણું વર્ગીકરણ થયું. અને સૃષ્ટિ છેલ્લે તો કે પ્રાણી સૃષ્ટિ. આ આખી વર્ગીકરણ કક્ષાઓ થઈ. શરૂઆત કોનાથી કરી? આપણે માનવથી. મનુષ્ય. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું? તો કે હોમો સેપિયન્સ. પ્રજાતિ કઈ? તો કે સેપિયન્સ. ગોત્ર કયું? તો કે પ્રાઇમેટા. કુળ કયું? તો કે હોમોનિડી. હોમો ઉપરથી જ યાદ રાખવાનું, પ્રજાતિ હોમોનિડી. હોમોનિડી કુળ આપણું. ગોત્ર પ્રાઇમેટા. વર્ગ સસ્તન. સમુદાય તો કે મેરુદંડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલું. એટલે તમને આ 2 ગુણમાં પ્રશ્ન પૂછી નાખે. મનુષ્યનું વર્ગીકરણ કક્ષાઓ સાથેનું વર્ગીકરણ વર્ણો, તો આ જ લખવાનું આપણે. સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય. પ્રાણી હોય તો સમુદાય, વનસ્પતિ હોય તો વિભાગ. ક્લિયર? ચાલો પહેલું હવે આ મોઢે જોઈએ. મને મનુષ્ય વૈજ્ઞાનિક નામ તો કે હોમો સેપિયન્સ, પ્રજાતિ તો કે હોમો, કુળ તો કે હોમોનિડી, ગોત્ર તો કે પ્રાઇમેટા, વર્ગ તો કે સસ્તન અને સમુદાય તો કે મેરુદંડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલું. ચાલો બીજા ઉપર આવીએ. ઘરમાખી. સામાન્ય નામ ઘરમાખી, વૈજ્ઞાનિક નામ તો કે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે. આમાંથી નીટમાં પૂછાયેલા છે એટલે ખાસ મોઢે કરવાનું. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ તો કે મસ્કા ડોમેસ્ટિકા. હવે ખબર જ છે તમને, પ્રજાતિ પહેલો અક્ષર હોય એ પ્રજાતિ, બીજો અક્ષર હોય એ જાતિ, બીજો શબ્દ પ્રથમ શબ્દ હોય એ પ્રજાતિ, બીજો શબ્દ હોય એ જાતિ. એટલે મસ્કા શું થશે? પ્રજાતિ. જાતિ શું થશે? ઘરમાખીની ડોમેસ્ટિકા. ચાલો મસ્કા ઉપરથી જ કુળ યાદ રાખવાનું. જો અહીંયા હોમો ઉપરથી હોમોનિડી કુળ આપણું, એમ અહીંયા મસ્કા ઉપરથી તો કે મસ્કીડી કુળ કયું થશે? મસ્કીડી. ત્યાર પછી ગોત્ર એનું તો કે ડિપ્ટેરા, વર્ગ તો કે કીટક અને સમુદાય તો કે સંધિપાદ. અહીંયા યાદ રાખવાનું, સંધિપાદ સમુદાય સૌથી વધુ પ્રાણીની સંખ્યા ધરાવે પૃથ્વી ઉપર. સૌથી મોટામાં મોટો સમુદાય હોય તો એ સંધિપાદ સમુદાય છે. અને સંધિપાદની અંદર સૌથી વધુ સંખ્યા હોય તો એ કીટક વર્ગ છે. કીટક વર્ગ પૃથ્વી ઉપર સૌથી વધુ સંખ્યા ધરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો એટલે ઘરમાખી સામાન્ય નામ ઘરમાખી, વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા તો કે પ્રજાતિ, કુળ તો કે મસ્કા ઉપરથી જ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક, સમુદાય સંધિપાદ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ રીતે મોઢે જોઈએ મને. ચાલો ત્યાર પછી ત્રીજું આંબો. તો એનું વૈજ્ઞાનિક નામ આગળ જ વર્ગીકરણના નિયમમાં ભણી ગયા આપણે, મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા કોનું વૈજ્ઞાનિક નામ? આંબાનું. એમાં પ્રથમ શબ્દ જે હશે મેન્જીફેરા એ પ્રજાતિ, ઇન્ડિકા એ જાતિ. એટલે પ્રજાતિ કઈ થાય? મેન્જીફેરા. કુળ તો કે એનાકાર્ડિયેસી. કુળ કયું થશે? એનાકાર્ડિયેસી. કુળ આ ખાસ યાદ રાખજો. એનાકાર્ડિયેસી કુળ કોનું છે? આંબાનું. આંબાનું કુળ તો કે એનાકાર્ડિયેસી. ત્યાર પછી એનું ગોત્ર તો કે સેપિન્ડલ્સ. ગોત્ર તો કે સેપિન્ડલ્સ. વર્ગ તો કે દ્વિદળી. સમુદાય તો કે આવૃત બીજધારી. આવૃત બીજધારી. એટલે આ આંબાનું વર્ગીકરણ થઈ ગયું આખું. તમને અહીંયા પૂછી નાખે માનવ, ઘરમાખી, આંબો, ઘઉંનું વર્ગીકરણ સમજાવો, તો આખું આ લખવાનું. ચાલો આંબાનું સામાન્ય નામ આંબો, વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા, પ્રજાતિ મેન્જીફેરા, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડલ્સ, વર્ગ દ્વિદળીમાં આવે, વિભાગ એનો થશે ત્યાં સમુદાયની. વનસ્પતિ હોય તો વિભાગ તરીકે જોવાનું, આપણે શું ગણવાનું? વિભાગ. અને પ્રાણી હોય તો સમુદાય. એટલે વિભાગ કયો થશે? આવૃત બીજધારી. આવૃત બીજધારી. ચાલો હવે છેલ્લું ઘઉં. ઘઉંનું વૈજ્ઞાનિક નામ તો કે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ ઘઉંનું વૈજ્ઞાનિક નામ. પ્રજાતિ ટ્રિટિકમ, જાતિ એસ્ટિવમ. એટલે પ્રજાતિ ટ્રિટિકમ. કુળ એનું યાદ રાખવાનું પોએસી. કુળ ઘઉંનું પોએસી. પોએસી ઉપરથી જ એનું ગોત્ર યાદ રાખવાનું પોએલ્સ.
પોએલ્સ એનું ગોત્ર, વર્ગ તો કે ઘઉં એક દળીમાં આવે, અને વિભાગ તો કે આવૃત બીજધારી. વિભાગ કયો થશે? આવૃત બીજધારી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ ચોથું. સામાન્ય નામ ઘઉં, વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ, પ્રજાતિ ટ્રિટિકમ, કુળ ઘઉંનું પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી, વિભાગ આવૃત બીજધારી. એટલે આ ચારે ચાર ખાસ અગત્યના જે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક મોઢે કરવાનું, નીટ માટે ખાસ અગત્યનું બધાનું વર્ગીકરણ અહીંયા જે ચારે ચાર નું આપેલું છે વર્ગીકરણ મોઢે જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ સરળતાથી તમે વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે સમજ પડશે તમને. ચાલો ફરીથી આપણે ઝડપથી જોઈ નાખીએ. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, પ્રજાતિ હોમો, કુળ હોમોનિડી, ગોત્ર પ્રાઇમેટ, વર્ગ સસ્તન, સમુદાય કયો થશે વિદ્યાર્થી મિત્રો? મેરુદંડી. ક્લિયર? આ માનવનું વર્ગીકરણ મનુષ્યનું. હવે ઘરમાખી. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ઘરમાખીનું ડિપ્ટેરા, વર્ગ કીટક, સમુદાય સંધિપાદ. ત્યાર પછી આંબાનું વૈજ્ઞાનિક નામ તો કે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ મેન્જીફેરા, કુળ આંબાનું એનાકાર્ડિયેસી, ત્યાર પછી એનું ગોત્ર સેપિન્ડાલ્સ, વર્ગ દ્વિદળી, વિભાગ આવૃત બીજધારી. ત્યાર પછી ઘઉં નું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ, પ્રજાતિ ટ્રિટિકમ, કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી, વિભાગ આવૃત બીજધારી. આ રીતે આ મોઢે આખે ચારે ચાર ટેબલમાં જે આપેલા છે કોષ્ટક 1.1 એ ચારે ચાર ખાસ મોઢે કરવા. તમને પ્રશ્ન થિયરીમાં એ રીતે પણ પૂછી નાખીએ કે મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં વિવિધ સજીવોની તેમની વર્ગીકરણ કક્ષા સાથેનું વર્ગીકરણ વર્ણવો તો આ આખું લખવાનું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે વર્ગીકરણની કક્ષાઓ પૂરી થઈ. હવે એમાં આપણે શરૂઆત જાતિથી લઈને સૃષ્ટિ સુધી કરેલી. જાતિથી લઈને સૃષ્ટિ સુધી વર્ગીકરણની કક્ષાઓ કરેલી. હવે આપણે વર્ગીકરણ તમારે કરવું હોય તો કઈ જગ્યાએ સ્થાન કે ત્યાં જઈને તમે વર્ગીકરણ કરી શકો એની વાત કરવાની છે આપણે. અહીંયા વર્ગીકરણની કક્ષાઓ પૂરી થાય છે. હવે આ નવો ટોપિક ચાલુ થાય છે કે વર્ગીકરણ તમારે કરવું હોય તો કઈ જગ્યાએ જઈને તમે વર્ગીકરણ કરી શકો એની વાત કરીએ. ચાલો વર્ગીકરણના નવો પ્રશ્ન આપણો, વર્ગીકરણના અભ્યાસનું મહત્વ સમજાવો. કઈ જગ્યાએ જરૂરી છે? ચાલો એની શરૂઆત કરીએ. તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓ નો વર્ગીકરણીય અભ્યાસ એક તો કૃષિમાં, ખેતીમાં, વન વિદ્યાની અંદર, ઉદ્યોગોમાં અને સામાન્ય રીતે આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. એટલે ઘણી બધી જગ્યાએ વર્ગીકરણનો અભ્યાસ જરૂરી છે. જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય અભ્યાસ કૃષિમાં, વન વિદ્યામાં, ઉદ્યોગમાં અને સામાન્ય રીતે આપણા જૈવિક સ્ત્રોતો જેમાંથી આપણે ઉત્પાદન મેળવીએ છીએ ખોરાક તરીકે અથવા તો ઔષધિ તરીકે, તથા તેમની જૈવ વિવિધતાની જાણકારી, જૈવ વિવિધતા કેટલી છે એની જાણકારી આપણને માં ઉપયોગી કોણ છે? વર્ગીકરણનો અભ્યાસ ઉપયોગી છે. હવે આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની જરૂર પડે છે. એટલે કે આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની પણ જરૂર પડે છે. અને સજીવોની ઓળખ વિધિ, આ ખાસ સજીવોને ઓળખવા હોય એની ઓળખ વિધિ માટે પ્રખર પ્રયોગશાળા, લેબ, સાયન્સ લેબ, પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર છે. ફિલ્ડ વર્ક, ક્ષેત્ર અભ્યાસ એટલે
એ જે જગ્યાએ વસવાટ કરે ત્યાં જઈને એનું વર્ગીકરણ કરો. જંગલ હોય, રણ પ્રદેશ હોય, દરિયો હોય, નદી હોય, તળાવ હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં જે વિવિધતા રહેલી છે, જ્યાં સજીવો વસવાટ કરે છે, એનું ઓરિજિનલ સ્થાન ઉપર જઈને અભ્યાસ એ ક્ષેત્ર અભ્યાસ તરીકે ઓળખાય. અથવા તો પ્રયોગશાળા, બેમાંથી એક તમે વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તો ક્યાં પ્રયોગશાળાની અંદર થઈ શકે, કા ક્ષેત્ર અભ્યાસ ફિલ્ડ વર્ક દ્વારા જ એનો અભ્યાસ શક્ય બને છે. હવે વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂના, ખાસ એમસીક્યુ માં યાદ રાખજો, વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણના અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે. હવે એમસીક્યુ પૂછી નાખે, વર્ગીકરણના અભ્યાસનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક એટલે સાચા વાસ્તવિક નમૂનાનો સંગ્રહ કરવો. એ નમૂનાનો સંગ્રહ કઈ જગ્યાએ થાય? પ્રયોગશાળાની અંદર, લેબની અંદર. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણ અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે. અને પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ આવશ્યક છે. હવે સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે. એટલે કે સજીવોના વર્ગીકરણમાં તો એ ઉપયોગી છે તેમજ તેમના નમૂનાની સાથે સાથે માહિતીનો પણ ત્યાં સંગ્રહ કરવામાં ઉપયોગી છે. માત્ર ખાલી નમૂનો જ ત્યાં સંગ્રહ નહીં કરેલો હોય, એના વિશેની માહિતીઓ પણ ત્યાં સંગ્રહ કરેલી હશે. કઈ રીતે ઉપયોગી છે, કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે, એની બધી જ માહિતી ત્યાં હશે વર્ગીકરણના અભ્યાસમાં. હવે કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ પણ કરવામાં આવે છે. પરિરક્ષણ એટલે જાળવણી. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનો ફરીથી પ્રાપ્ત ન હોય તેવા નમૂનાને ત્યાં જાળવવામાં પણ આવે. એના માટે જ આપણે બીજ બેંક, જનીન બેંક નો નિર્માણ કરેલું છે, જેમાં જનીનો પણ સાચવવામાં આવે, બીજને પણ સાચવવામાં આવે છે. એટલે કે કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ પણ કરવામાં આવે છે. અને વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકીઓ પ્રસ્થાપિત પણ કરેલી છે, જે વિસ્તૃતમાં આપણે ભણશું. એ વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો પણ ત્યાં સંગ્રહ કરવામાં આવે. પરિરક્ષણ એટલે એની જાળવણી, લાંબા સમય સુધી એ નમૂનો જેમ છે તેમ જળવાઈ રહે એના માટેની કેટલીક પદ્ધતિઓ પણ આપેલી છે અને તકનીકીઓ પણ ત્યાં પ્રસ્થાપિત કરેલી છે. અહીંયા સુધી આ પ્રશ્નનો જવાબ લખવો પડશે વિદ્યાર્થી મિત્રો, કે વર્ગીકરણના અભ્યાસનું મહત્વ અને એ કેટલીક પદ્ધતિ, ટેકનિક. હવે પછી આપણે વાત કરવાના એની વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, મ્યુઝિયમ અને પ્રાણી ઉદ્યાન, જે માહિતીનો ત્યાં સંગ્રહ પણ થાય, પરિરક્ષણ પણ થાય છે, નમૂનાની જાળવણી પણ ત્યાં થાય છે અને ત્યાં જઈને તમે વિદ્યાર્થીઓ વર્ગીકરણ કરી શકે, સજીવોને ઓળખી શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? ચાલો ઝડપથી એકવાર આનું રિવિઝન કરી દઈએ. વનસ્પતિ, પ્રાણી અને અન્ય ઉપયોગી સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણ અભ્યાસ તો કે કૃષિ, વન વિદ્યા, ઉદ્યોગ અને સામાન્ય રીતે આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિની જરૂરિયાત ઊભી થશે અને સજીવોની ઓળખ વિધિ માટે પ્રખર પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસની જરૂર છે. હવે વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણ
અભ્યાસ માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ એમસીક્યુ યાદ રાખવાનો. હવે પદ્ધતિસરના વર્ગીકરણીય અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ પણ આવશ્યક છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓની પરિરક્ષણ પણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકી પ્રસ્થાપિત કરેલી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આજે આપણે જોયેલું છે. એમાં ખાસ આ ટેબલ ખાસ મોઢે કરવાનું છે. બરાબર? નમસ્કાર.